ચાલુ છે. જો ભાઈ આપણા ટ્રાન્સફોર્મર અને ઓલ્ટરનેટર બંનેની અંદરમાં ન્યુમેરિકલ છે અને સર્કિટ બ્રેકરની અંદરમાં બી ગણતરી આવે છે દાખલાની, પણ આમાં તમારી ચોપડીમાં દાખલા નહીં આપ્યા તો આપણે એમાંથી પૂછતા નથી. બાકી એપ્લિકેશનના બેઝ ઉપર જો દાખલા પૂછવામાં આવે તો બ્રેકરની અંદરમાં બી બ્રેકિંગ કેપેસિટી, મેકિંગ કેપેસિટી, સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ, સિમેટ્રિકલ અસિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી બધું દાખલામાં ગણતરીમાં પૂછાય છે, પણ એ આપણે પૂછવાના નથી. અત્યારે આ જે દાખલો છે એ ખાલી ને ખાલી તમારી મિડ સેમની પરીક્ષાના માટે. ધારો કે જો પહેલો દાખલો છે એમાં છે 11,000 બાય 440 વોલ્ટ છે. આ તમારા બે વોલ્ટેજ છે, લાઇન વોલ્ટેજ છે. કયા છે? VL1 અને VL2. VL1 એટલે તમારા 11 kV સાઈડ છે અને VL2 એ તમારા 440 વોલ્ટની સાઈડ ઉપર. આ બંને તમારા લાઇન વોલ્ટેજ આપેલા છે. એક 3 ફેઝ પાવર ટ્રાન્સફોર્મર કયા પ્રકારમાં છે? તો કે ભાઈ ડેલ્ટા અને આ બાજુ સ્ટાર પ્રકારમાં છે. તો ડેલ્ટા માટે કેવું હોય કે ભાઈ VL ઇક્વલ્સ ટુ V ફેઝ અને IL ઇક્વલ્સ ટુ √3 ટાઈમ્સ I ફેઝ. સ્ટાર માટે શું હોય? VL ઇક્વલ્સ ટુ √3 V ફેઝ અને IL ઇક્વલ્સ ટુ I ફેઝ. આ તમારું ડેલ્ટા માટેનું છે, આ તમારું સ્ટાર માટેનું છે. આ કન્સેપ્ટ કામના છે, કારણ કે જો તમારું ટ્રાન્સફોર્મર ડેલ્ટા અને આ બાજુ સ્ટાર છે તો ડેલ્ટા સાઈડની સિટી સ્ટારમાં કનેક્ટેડ છે અને સ્ટાર સાઈડની સિટી ડેલ્ટામાં કનેક્ટેડ છે. એટલે બે સિટી અલગ અલગ પ્રકારની છે. હવે બે સિટીના અલગ અલગ પ્રકાર હોય પણ કરંટ તો એક જ જવો જોઈએ ને, જેથી કરીને તમારી રિલે ઓપરેટ થાય. નહીં તો માલ ફંક્શનિંગ થશે. ડિફરન્શિયલ પ્રોટેક્શનની જે તકલીફોમાં એક હતું એક આ છે. એટલે સિટી રેશિયો બે બાજુ મેચ કરવા પડશે. ઓકે, હવે આગળ તમને એવું કહે છે કે ભાઈ એને મર્જ પ્રાઇસ ડિફરન્શિયલ પ્રોટેક્શન આપવામાં આવે છે. હવે 440 સાઈડ જે છે તે બાજુ તમારો કરંટ રેશિયો કેટલો છે? 500:5. આ સિટી રેશિયો છે. આ શું છે? સિટી રેશિયો. એટલે કે એનો સિટીનો પ્રાઇમરી કરંટ કેટલો છે? 500 એમ્પિયર. ઓકે સર, તો મારો આ બાજુનું કરંટ રેટિંગ શું હશે? મારે એ શોધવું પડશે. તો મને એ ખબર કે ભાઈ ટ્રાન્સફોર્મરનું પાવર રેટિંગ અચળ રહે. તો S બરાબર મારા થયું કે √3 VL IL. તો મેં સેકન્ડરી સાઈડ ઉપર લેતો હોય તો VL2 IL2. એમાં બી પ્રાઇમરીના જ લેવાય કે આ સેકન્ડરીના 5 એમ્પિયર તો ના લેવાય ને, તો સેકન્ડરી સાઈડ પર છે તો મારે પ્રાઇમરી બાજુ લેવું પડશે. આ મારું √3 VL2 કેટલા છે? તો કે ભાઈ 440 અને IL2 પ્રાઇમરી કેટલા છે? 500. તો આનાથી મને શું મળશે? મારું MVA રેટિંગ મળે. તો √3 × 440 × 500 કર નાખું, કેટલા થઈ ગયા? 381,051.177 વોલ્ટ એમ્પિયરમાં આવ્યું. યસ ઓર નો? હવે આટલા જ રેટિંગ પ્રાઇમરી બાજુ બી હોય તો પ્રાઇમરી બાજુ શું થશે? √3 VL1 IL1P પ્રાઇમરી છે, એનું બી જોઈશે તો મારી પાસે એનો કરંટ છે નહીં. આના બરાબર આટલું છે 381,051.1777. તો હવે હું શું કરું છું? √3 છે, VL1 છે મારી પાસે 11,000, IL1P પ્રાઇમરી નથી મારી પાસે તો હું એ શોધી નાખું. તો આના ડિવાઇડેડ બાય √3 એના ડિવાઇડેડ બાય 11,000 કરું. જો આવી ગયા 20 એમ્પિયર. 20 એમ્પિયર. તો મારો પ્રાઇમરી બાજુનો કરંટ IL1P કેટલા છે? 20 એમ્પિયર છે. ઓકે, હા. આ મારો કયો કરંટ છે? તો હવે પ્રાઇમરીનો કરંટ છે. આ મારી સિટી રેશિયો છે. ક્યાં બાજુ? સેકન્ડરી. એટલે કે આ બાજુ ડેલ્ટા કનેક્ટેડ સિટી છે, ત્યાં આગળની વાત કરું. હવે મારી સિટી કયા કનેક્શનમાં છે? સ્ટાર. વાઇન્ડિંગ કયું છે? ડેલ્ટા. ઓકે, તો મારો આ 20 એમ્પિયરનો કરંટ આવ્યો છે. કઈ બાજુ છે? 20 એમ્પિયરનો કરંટ પ્રાઇમરી બાજુ. પ્રાઇમરી કયું કનેક્શન છે? આ ડેલ્ટા છે મારું. એટલે આ 3 છેડા નીકળ્યા મારા અહીંયા આગળથી. અને અહીંયા આગળ મારી સિટી જે છે એ કયા ફેઝમાં છે? સ્ટાર. તો અહીંથી મારો આ પહેલો કરંટ, બીજો કરંટ અને ત્રીજો કરંટ જશે. બરોબર છે? તો આ કેટલાની છે? તો ભાઈ 20 એમ્પિયર પ્રાઇમરીમાં છે. કેટલામાં છે? તો સેકન્ડરીમાં કેટલા?
તો મારે સેકન્ડરી બાજુનો કરંટ કાઢવો પડશે. એના માટે શું છે, મારી આ સાઈડ કઈ છે, સ્ટાર કનેક્શન છે, આર વાય અને આ મારું બી ફેઝ, એટલે અહીંયાથી નીચેથી બતાવું છું, આર વાય બી, અને આ કયું છે, ન્યુટ્રલ. હવે મારી અહીંયા આગળની સીટી છે એ તો ડેલ્ટામાં હતી, આ ડેલ્ટામાં કનેક્શન છે મારી સીટીનું, તો એમાંથી મેં આ પહેલો છેડો કાઢ્યો આની જોડે, બીજો છેડો કાઢ્યો બીજા જોડે, ને ત્રીજો છેડો કાઢ્યો ત્રીજા જોડે જશે. ઓકે, અહીં બાજુનો કરંટ કેટલો કે છે, 5 એમ્પિયર. કોના તરફથી, સીટીમાં. સીટીમાં કેટલો કે છે, 5 એમ્પિયર સીટીનો છે. તો સ્ટાર માટે શું થાય, જો આ મારો કયો કરંટ થયો, ફેઝ કરંટ થયો, IPH2. આર ફેઝ હોય તો એ 5 એમ્પિયર થયા સીટીમાં. કયામાં છે, ડેલ્ટા કનેક્શનમાં છે, ડેલ્ટા. તો મારો લાઈન કરંટ શું થવો જોઈએ, 5 × √3. ઓકે સર, તો મારો એ કરંટ ટોટલ કેટલો જવો જોઈએ, તો 5 √3. તો અહીંયા આગળનો મારો કરંટ કેટલો થઈ જવો જોઈએ, 5 તો જ આ બેલેન્સ થશે ને. 5 √3 બરાબર 5 √3. કોઈ ડાઉટ? કેમ કે આ તમારો કરંટ ફેઝમાં છે. જો આર ફેઝમાં, વાય ફેઝમાં ને બી ફેઝમાં, તો મારા ડેલ્ટા કનેક્શન પ્રમાણમાં મારે શું થાય, √3 ટાઈમ્સ ફેઝ વેલ્યુને મલ્ટીપ્લાય કરવી પડશે, એટલે મારે 5 √3 કરવા પડશે. આવું ના વિચારો તો સર આ ધારો કે 5 એમ્પિયર્સ છે ડેલ્ટા સાઈડ ઉપર, તો ડેલ્ટાથી હું સ્ટાર પર આવ્યો, તો મારી આ ધારો કે લાઈન વેલ્યુ 5 હોય તો પેલી શું થાય, 5/√3 થાય. તો આ 5/√3 થઈ. ડેલ્ટા સાઈડથી એટલે સ્ટારથી પાછું ડેલ્ટામાં આવવાનું, એટલે પાછું 5 √3 ઇન્ટુ √3 થાય, એટલે પાછા 5 એમ્પિયર પર આવી ગયા. 5 ની સામે 5, પાછું અહીંયા આગળ તો એ જ છે, તો 5 ની સામે 5. તો બે બાજુ જોવા જાય ને તો ગ્રાફિકલી સેમ થઈ જશે, પણ અન્ડરસ્ટેન્ડિંગ વાઇઝ જે આ સમજાયું ને કે આવું હોય, કે આ જે ગણતરી શોધાય ને, જે આવે સીટી, તો સીટી ફેઝમાં લાગેલી છે, આર ફેઝ, વાય ફેઝ ને બી ફેઝ, એવી રીતે જવાબ છે. તો મારે એને લાઈન વેલ્યુમાં કન્વર્ટ કરવી પડે, એટલે મારે ત્યાં 5 √3 કરવા પડે. ક્લિયર? તો મારે આને બેલેન્સ, આજે ભલે અહીંયા 5 દેખાતા હોય પણ હશે કેટલા, લાઈનમાં 5 √3 જતો હશે, એ 5 √3 ની સામે મારે અહીંયા 5 √3 બેલેન્સ કરવા પડે. તો મારો આનો રેશિયો શું હશે, 5 √3. તો 20 / 5 √3 કરું ને તો મારો રેશિયો થઈ જાય આ 2.309/1, એટલે કે 2.31:1 ની સીટી લેવી પડે. સીટી આવી હોવી જોઈએ કે ભાઈ પ્રાઇમરી સાઈડ પર 2.31 હોવા જોઈએ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, અને સેકન્ડરી સાઈડ પર 1. આ તમારો સીટી રેશિયો થાય. અને તમે એવું ના લખો ને 20:5 √3 આવું લખશો ને, આ બી સાચું જ છે, આ બી એક જ છે. તમને આ વધારે જલ્દી ખબર પડશે. મને આ વસ્તુ ઇઝીલી દેખાય છે, કેમ કે મને ખબર છે કે ખાલી આ બેનો રેશિયો છે. 20 ને 5 √3 વડે ગુણ ના કરવું તો તમે આવું કરો 4:√3 આવું લખો ને તો બી સાચું છે. કે 5 4 20, તો અહીંથી 5 5 કેન્સલ આઉટ થઈ ગયા, તો આ કોમન લીધા એટલે 4/√3 કરો. સર એવું નહીં કરવું, 4/1.73 કરી દો તો ચાલે. √3 ની વેલ્યુ હું કશું જાદુ નહીં કરતો, મને ખાલી બેસિક ખબર છે. હું ખાલી એ જ તમને કહી રહ્યો છું કે તમે ખાલી આ જ રીતે આને ઇમ્પ્લિમેન્ટ આ જ રીતે કરવાનું છે. તો સહેલું જ છે, આ આવડે પાક્કું છે. સહેલો દાખલો, કોઈ અઘરું છે આમાં? કશું લોજિક એટલું મોટું ભારે છે. તમે ઓલ્ટરનેટરનું એક ન્યુમેરિકલ આપણે પ્રેક્ટિસ માટે કરી દઈએ, જેથી કરીને પરીક્ષામાં જો આવો દાખલો પૂછે ને તો તમને આવડી જાય. સિમ્પલ છે ન્યુમેરિકલ. જો આમાં ઉપર કીધેલું છે 3300 વોલ્ટ આપેલા છે. જ્યારે બી આવું કોઈ બી રેટિંગ આપેલું ને તો હંમેશા આ કયા વોલ્ટેજ હોય, લાઈન વોલ્ટેજ. મગજમાં ફિટ કરી દો. તમને ધારો કેવું કહે ને કે ભાઈ 11 kV ની સિસ્ટમ, તો 11 kV ઇઝ લાઈન વોલ્ટેજ. 66 kV નું સબસ્ટેશન, તો 66 kV એની લાઈન વોલ્ટેજ છે, ફેઝ વોલ્ટેજની વેલ્યુ નથી. આ સમજો. એટલે જ્યારે બી 132 kV કહે તો એ લાઈન વોલ્ટેજના રેફરન્સમાં છે. આ સમજો. તો આ 3300 વોલ્ટ મારા લાઈન વોલ્ટેજ આવી ગયા. મેં લખી દીધું બાજુમાં લાઈન વોલ્ટેજ. પરીક્ષામાં આવો દાખલો પૂછે એટલે બાજુમાં સૌથી પહેલા આવું કરીને લખી દેવાનું. બીજું કે છે એનું
પાવર રેટિંગ S ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 1 MVA 1 MVA નો મતલબ થાય 1000 kVA આવું થાય કે નહીં અથવા તો આને શાંતિથી એવું કે 10⁶ VA હા કે ના મેં કશું નવું કર્યું તમે જે જાણો છો એટલે લખ્યું અહીંયા ઓકે કયા ફેઝમાં તો ભાઈ 3 ફેઝમાં છે ને સ્ટાર કનેક્શન કયું છે સ્ટાર કનેક્શન સ્ટાર કનેક્શન આવ્યું એટલે પાછું પેલું યાદ કરી લેવાનું કે ભાઈ VL √3 ટાઈમ્સ V ફેઝ IL = I ફેઝ મને આટલું જ આવડે છે મને બીજું કશું નહીં આવડતું એટલે હું જ્યારે બી દાખલા ગણવા બેહું તો હું આઉટ લખી દઉં બાજુમાં ઇવન હું ક્લાસમાં બી ભણાવતો ને તો હું સૌથી પહેલા આ વસ્તુ લખીશ કેમ ભાઈ ભૂલ ના થવી જોઈએ કન્સેપ્ટ ટુ કન્સેપ્ટ ચાલવાનું લાઈન ટુ લાઈન હવે ઓલ્ટરનેટરનું રિએક્ટન્સ કેટલું છે 15% એટલે પર્સન્ટેજ x ની કિંમત આવે છે પર્સન્ટેજ x કેટલા છે 15% એટલે કે ઇન્ડક્ટિવ ડ્રોપ પર ફેઝ 15% નો હશે હા એ હશે પર ફેઝમાં હા એટલે આ જે લોસીસ ને આ જે બધું આવે ને આ બધું પર ફેઝમાં હોય હા એટલે જ કહું છું શાંતિથી શીખવાડી દઈશ આવડી જશે એમાં ન્યુટ્રલનો રેઝિસ્ટન્સ આપ્યો છે કેટલો છે ન્યુટ્રલનો રેઝિસ્ટન્સ R ન્યુટ્રલ 1.5 ઓહ્મનો રેઝિસ્ટન્સ આપેલો છે એને આપણે અર્થિંગ કરેલું છે રિલેનો ઓપરેટિંગ કરંટ I ઓપરેટ કેટલો છે 100 એમ્પિયર એટલે કે કરંટ 100 કરતા વધી જાય એટલે રિલે ટ્રિપ થશે તો ઓલ્ટરનેટરનું કેટલા ટકા વાઇન્ડિંગ પ્રોટેક્શન વગરનું રહેશે તો મારે શું શોધવાનું છે અનપ્રોટેક્ટેડ વાઇન્ડિંગ શું શોધવાનું છે અનપ્રોટેક્ટેડ પાર્ટ ઓફ વાઇન્ડિંગ આ મારે શોધવાનું છે ચલો સર સૌથી પહેલા મારી પાસે તો ભાઈ પાવર રેટિંગ છે S બરાબર શું થાય √3 VL IL થાય તો મારે એનો પહેલા ફૂલ લોડ લાઈન કરંટ તો શોધી લઉં રેટેડ કરંટ તો શોધાય ને તો IL બરાબર શું થયું S /√3 VL S ની વેલ્યુ શું છે 10⁶ /√3 ડિવાઇડેડ બાય VL કેટલા છે 3300 કેટલો કરંટ આવી ગયો 174.95 174.95 એમ્પિયર આ તમારો કયો કરંટ છે લાઈન કરંટ ક્લિયર છે સ્ટાર કનેક્શન હોય તો લાઈન કરંટ બરાબર જ ફેઝ કરંટ છે એટલે સર આ કરંટ લાઈનમાં જ છે કાં તો ફેઝમાં છે બે કરંટ એક જ છે એટલે અહીંયા આગળ આને જો હજી તમે ડિવાઈડ બાય √3 કરો ને તો પાછું 101 એમ્પિયર આવી જશે જો આના ડિવાઇડેડ બાય √3 કરો ને પણ કેમ જ્યારે લાઈન કરંટ ઇક્વલ્સ ટુ ફેઝ કરંટ છે તો મારે √3 થી કેમ ડિવાઈડ કરવાના જરૂર પડે તો મારે આ જરૂર ના પડે તો આ ખોટું છે ત્યાં તો મારો રેટેડ કરંટ કેટલો છે 174.95 એમ્પિયર હા લાઈન કરંટ કો તો બી આ છે ને ફેઝ કરંટ કો તો બી આ છે કેમ કે સ્ટાર કનેક્શન છે આ પહેલું સ્ટેપ થયું ક્લિયર ઓકે સર મારો પર્સન્ટેજ રિએક્ટન્સ છે ને એ તો 15% છે મારી પાસે કેટલું છે 15% એટલે આ રિએક્ટન્સ ની અંદર ડ્રોપ શું થાય I * X હા તો આને એવું કહેવાય IX બાય ફેઝ વોલ્ટેજ પર ફેઝ માં થશે ને 15% પર ફેઝ પર્સન્ટેજ માં છે સર તો 100 ઇઝ ઇક્વલ ટુ કેટલા ટકા તો કે ભાઈ 15% હવે ટકા ના લખાય કેમ પર્સન્ટેજ વાળું 100 માં કન્વર્ટ થઈ ગયું તો હવે મારે શું લખવું પડે 100 સર પણ અહીંયા VP માંગે છે ફેઝ વોલ્ટેજ આપણી પાસે કયા વોલ્ટેજ છે લાઈન તો VP શોધવા પડશે VPS બરાબર 3300 ભાગ્યા √3 જો 3300 ભાગ્યા √3 કરીશું તો ફેઝ મળશે તો આ 3300 ભાગ્યા √3 કરું કેટલા આયા 1905.25 1905.25 વોલ્ટ આ મારા કયા વોલ્ટેજ છે જેને લખ્યું 3300/√3 આ બરોબર છે ફેઝ વેલ્યુમાં કન્વર્ટ કરવા માટે પણ કરંટ ખોટો છે કરંટ કેટલો આવ્યો તો ભાઈ મારો 174.95 ઇન્ટુ x નહીં ખબર x નહીં ખબર આ ડ્રોપ છે ડ્રોપ 15% કીધો છે રિએક્ટન્સ નહીં એટલે મારે x શોધવો પડશે VP કેટલા છે 1905.25 ઇન્ટુ 100 બરાબર 15 તો મને હવે x ની વેલ્યુ મળે
તો કે આ ગુણ્યા 15 ભાગ્યા 100 કરી નાખું અને એના ડિવાઈડ બાય આ 174.95 કરી દો એટલે ડાયરેક્ટ x મળી જાય ડિવાઇડેડ બાય 174.95 થઈ ગયો. કેટલો જવાબ આવ્યો? 1.6335 ઓહ્મ. આ મારું શું મળી ગયું? x આવી ગયો. કે વાઇન્ડિંગ નો રિએક્ટન્સ, જે આ વાઇન્ડિંગ છે ને આખી, એનો રિએક્ટન્સ આટલો છે. વાઇન્ડિંગ નો રિએક્ટન્સ x છે. હવે RB છે, Z શોધવો પડશે. પણ સર જે બી Z શોધશે એ તો આખો મળશે. મારે તો એટલું જ કે કઈ લગીને પ્રોટેક્ટ થાય. કેમ? જો રેટેડ કરંટ 174.95 લગીન છે, પણ રિલેનો ઓપરેટિંગ કરંટ જ 100 છે. તો સાહેબ અમુક ભાગ તો અનપ્રોટેક્ટેડ રહી જ રહ્યો છે. તો કેટલો ભાગ અનપ્રોટેક્ટેડ રહે છે એ શોધવાનો. હવે આગળની ગણતરી સમજ પડશે. ધારો કે એવું કહું છું સર કે મારો જે કરંટ જે છે આટલો મારો રિએક્ટન્સ આવ્યો, તો એનો કેટલા ટકા ભાગ અનપ્રોટેક્ટેડ રહેશે? તો એવું કે છે ભાઈ y% જેટલો હશે. તો y% પાર્ટ ઇઝ અનપ્રોટેક્ટેડ. y ઓફ રિએક્ટન્સ અથવા તો રિએક્ટન્સ વાઇન્ડિંગ ના x નો જ ભાગ લેવાનો છે, કેમ કે r ની વેલ્યુ તો ફિક્સ આપી દીધી છે. તો y% એટલે y/100 કહેવાય. એ કોનો ભાગ છે? તો કે ભાઈ રિએક્ટન્સ એટલે કે x નો ભાગ છે. x ની વેલ્યુ કેટલી છે? 1.6335. તો સર આની વેલ્યુ શું થાય? y/100 ઇન્ટુ 1.6335. 1.6335 ડિવાઇડ બાય 100 કરી નાખો. 0.016 335 y. આટલો રિએક્ટન્સ જે છે એ ત્યાં આગળ હોવો જોઈએ. આટલો જ પોર્શન જે છે એટલો જ મારો પ્રોટેક્ટેડ થશે, બાકીનો પ્રોટેક્ટ થાય નહીં. તો મારે આટલા પાર્ટનો જ ઇમ્પિડન્સ શોધવો પડશે. ઓકે સર, તો આ તો મારો x થયો એ ટાઈમનો. એ ટાઈમનો મારો r શું છે? તો કે ભાઈ 1.5 ઓહ્મ છે જ. તો z શું થાય? z² = r² + x². સાદું કરીએ અને z બરાબર √ r² + x². આવું થાય છે. આ ખબર છે ને? r ની વેલ્યુ શું છે? 1.5 નો સ્ક્વેર. x ની વેલ્યુ શું આવી છે? 0.016335 y એનો સ્ક્વેર. આ થાય કે ના થાય? મેં કશું જાદુ કર્યું? ઓકે, આ મારું શું છે? z. ચાલો સર એક કામ કરો, z નો સ્ક્વેર જ રાખો સાહેબ, તો ગણતરી સ્મૂથ થઈ જશે ને ઈઝી પડશે. તો લેવું કરી z નો સ્ક્વેર બરાબર 1.5 નો સ્ક્વેર એટલે 2.25 થઈ ગયા સીધા, પ્લસ 0.016335 એનો સ્ક્વેર કરો તો શું જવાબ આવશે? આ જો 10⁻⁻4 છે એને આવું કરે 0.02668 y² અને ઇન્ટુ 10⁻³ મેં ખાલી પાવર ટ્રાન્સફર કરી દીધો. 10⁻⁴ ની જગ્યાએ 10⁻³ કરી દીધા. ચાલે? એક ઘાત ઓછી એટલે મિલી થઈ જાય ને, જે જાણીએ છીએ. એટલે આ મારો થઈ ગયું. હવે આની અંદરમાં સાદુરૂપ અપાશે ખરું? z બી અનનોન છે ને y બી અનનોન છે. સર આ તો અટકી ગયા આપણે. આને નંબર કેટલો આપો? 1 નંબર આપ્યો. સર આપણને પેલું ફોલ્ટ કરંટ કેટલો જાય છે? તો કે ભાઈ IF. ફોલ્ટ કરંટ બરાબર શું થાય? તો કે ભાઈ વોલ્ટેજ એટલે કે એ ટાઈમે જે EMF હશે પર ફેઝ એ અપોન એનો ઇમ્પિડન્સ Z. થાય કે ના થાય? ઓકે સર, ફોલ્ટ કરંટ છે તમારી પાસે કેટલો છે? 100 એમ્પિયર્સ. ઓકે, ઇન્ડ્યુસ થતું EMF કેટલું છે? ઇન્ડ્યુસ થતું EMF ના આ જોવું પડશે ને. EMF ફેઝમાં ટોટલ વોલ્ટેજ કેટલા છે ફેઝના? તો કે ભાઈ 3300/√3. પણ કેટલા ભાગમાં થવા જોઈએ? તો કે ભાઈ y/100. તો આ શું થઈ જશે ખબર છે? 1905.25 ભાગ્યા 100 એટલે 19.05 19.0525 y. આ શું છે મારું?
EMF શું છે પર ફેઝ વેલ્યુમાં કેટલું આ રહ્યું છે જ. આને 100 વડે ભાગ્યું જ છે ખાલી. આ તો પર ફેઝ વેલ્યુ તો છે જ. આને 100 વડે ભાગ્યું છે આ એ જ છે. તો મારી પાસે EMF છે કેટલું છે 19.0525 ઓફ y અને z ની વેલ્યુ સાહેબ z ની વેલ્યુ તો બહુ અદ્ભુત છે. અભી z જ રાખીએ આ છે. આખું આ લખીશ ને તો મોટું થતું જશે. એક કામ કરી સાહેબ તો આ z બરાબર y નું કોઈ સૂત્ર બનતું હોય તો જો ને તો z બરાબર શું થાય 19.0525 y આને આમ ફેંકું નીચે તો ચાલે ડિવાઈડ બાય 100 કરી દો તો z ની વેલ્યુ શું આવી 0.190525 y આ z ની કિંમત આવી સર. આની ઇક્વેશન નંબર 2 આપી દો. આને શું આપી દો ઇક્વેશન નંબર 2. તો આ 2 ની કિંમત સાહેબ આ z ની જગ્યાએ આ y મૂકું તો આખું y નું સૂત્ર બની જશે. તો y નું સાદું રૂપ અપાશે હા સર. તો હવે શું કરાય ઇક્વેશન 2 ની કિંમત ઇક્વેશન 1 માં મૂકી દઈએ. ચલો ઇક્વેશન 2 ની કિંમત શું છે 0.190525y 0.190525y એનો સ્ક્વેર બરાબર 2.25 વત્તા 0.02668 0.02668 ગુણ્યા 10 ની ઓછા 3 y સ્ક્વેર થયું સર. આનો બી સ્ક્વેર કાઢ દો ને ઉપર ડિવાઈડ બાય 100 અને એનો સ્ક્વેર તો શું થઈ ગયું 0.03629 y સ્ક્વેર બરાબર 2.25 વત્તા 0.02668 ગુણ્યા 10 માઇનસ 0.02668 ગુણ્યા 10 ની ઓછા 3 આખા y સ્ક્વેર બરાબર 2.25 થાય કે ના થાય ઓકે સર. માઇનસ કેટલા થયા 0.02668 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 3 કેટલા 0.03627 y સ્ક્વેર બરાબર 2.25 થયા આયા સર. એમાં 10 ની માઈનસ 3 ઇન્ક્લુડ આવી કરી દીધું ને. આ ઇન્ક્લુડ થઈ ગયું આખામાં જ કૌંસ કરીને જ માઇનસ કર્યો ને બેટા. કૌંસ કરીને જ કર્યું તો y સ્ક્વેર બરાબર શું થાય 2.25 ડિવાઇડેડ બાય 0.03627 2.25 ડિવાઇડેડ બાય આન્સર કરું તો જવાબ શું આવે y સ્ક્વેર બરાબર 62.029 અને એનું અંડર રૂટ ઓફ આન્સર કરું તો y ઇક્વલ્સ ટુ શું આવ્યું 7.8758. પોઈન્ટ પછીની અમુક વેલ્યુઓ તમે ના લીધી હોય મેં લીધી હોય ને એટલે આટલો જવાબ છે જો દેખાય તો આટલા ટકા વાઇન્ડિંગ કેવું રહેશે અનપ્રોટેક્ટેડ 7.8758 એટલે 7.9% અનપ્રોટેક્ટેડ. હું એવું કહું કે ભાઈ કેટલા ટકા પ્રોટેક્ટેડ રહેશે તો પ્રોટેક્ટેડ પાર્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ અથવા તો 100 માઇનસ આન્સર તો 92.2% અથવા તો 3% એટલો પાર્ટ કેટલો રહેશે પ્રોટેક્ટેડ. ખાલી મેં શું કર્યું અનપ્રોટેક્ટેડ ની જગ્યાએ પ્રોટેક્ટેડ. તો આ સ્ટેપ પછી એક નવું સ્ટેપ આવે ખાલી કેટલો પાર્ટ પ્રોટેક્ટેડ રહેશે. ક્લિયર છે.